ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ આપણે સંજય કાકાની વાડીએ અત્યારે, અને 10 વાગી ગયા છે. ખડ લેવા આવ્યા હતા. કપા ઉપાડવો મેં તારો વિડીયો આવે. હા, જો આ ભાઈ કપા ઉપાડે છે. ત્યાંથી અહીંથી જ બાકી લાગે છે, અહીંથી જ બાકી છે. તમારે કોઈને હે ને કપા ઉપાડવાનો હોય ને તો આ ભાઈને કહી જો, બરાબર, આ ઉપાડી દે તમને. સારો ઉપાડે છે ને. બાકી એક વારમાં બઠ્ઠો ઉપડવા માંડેલ તું. તો આપણે છે ને ખડવા આવ્યા ત્યાં અત્યારે કાકાની વાડીએ, અને આ ભાઈ અહીંયા બેસી ગયો શાંતિથી નિરાઈ સાંયે. સંજયભાઈ સાવલિયાની ઓફિસ કહેવાય આ, બરોબર ને કાકા? સંજયભાઈ સાવલિયાની ઓફિસ. હા, એટલું ખડ હે, એટલું વઢાણું હે. ખડ બગડી ગયું એમ? ખડ બગડી ગયું હે. આપણે આવ્યા હતા અત્યારે આપણી બાઇક લઈને. આજ છે શનિવાર ને આજે આપણે ઓફિસે નથી ગયા, કારણ કે આપણી તબિયત થોડીક ઠીક નહોતી, એટલે હવે હે ને સોમવારથી રહી ગયું, જવું જોઈએ પાછું. અને અમે આજ બસ નહોતી આવે એમ, એટલે આપણે આજનું બંધ રાખ્યું. અને આજે આપણું રિચાર્જ પૂરું થાય એટલે 5G રિચાર્જ કરવું જોઈએ. એટલે લાગી 1.5 GB વાળું હતું ને, હવે 2 GB વાળું અનલિમિટેડ 5G નેટવર્ક ફ્રી. હાલો હવે આપણે હે ને આ થોડુંક વાટી લઈ. તો ત્યાં સુધી બાય બાય, પછી મળીએ. તો આપણું ખડ ને હવે વઢાવા આવ્યું છે. અહીંયા લગી વાટવાનું છે ખાલી, એટલું વઢાઈ ગયું છે. કાકાએ વાટ્યું છે. તો આપણે આવવાનું છે અહીંયા પ્રોગ્રામમાં. કાકા કહે આજ રાતે અહીંયા પ્રોગ્રામ છે આપણી વાડી, એટલે કે હે ને બતાવું તમને કઈ વાડી. જો ઓલું મકાન દેખાય ને અહીંયા આડ્યું, અને પાછળ ત્યાં ઠેર આવવાનું છે આપણે પ્રોગ્રામમાં. તો કાકાની વાડી છે ટૂંકમાં. તો રાતે આવીશું આપણે પ્રોગ્રામમાં. અત્યારે તો વાગી ગયા છે કે તારે ખબર 11:02 થઈ છે. પતંગી ઉડે અહીંયા. ક્યાં વી ગયું? આમ વી ગયું છે. તો હવે આપણે ગાડી બાડી લઈને આવ્યા છે ને વઢાવા એવું છે. તો હવે આપણે એને રસ્તામાં મળીએ. હલો ભાઈ, રસ્તામાં નહીં, હવે ઘરે જઈને મળીશું. અહીંયા બેઠા છે કબૂતર. તો જુઓ તમે, ફૂલ જુઓ, ફ્લાવર હાર્ટ શેપના જુઓ. એ વાત તો તમારી બરોબર છે, સાચી વાત છે તમારી. હાલો હવે આપણે રસ્તામાં તો નહીં મળીએ, ઘરે જઈને મળીશું સીધા. નેચરલ બ્યુટી, નેચરલ બ્યુટી. કેવું યલો કલરનું છે આ, વ્હાઈટ કલરનું આ, એન્ડ આ જેવો હાર્ટ શેપના પાંદડા છે અહીંયા. તો કેવા મસ્ત ના બધા પાંદડા. વાડી આવવાની કઈ મજા જ અલગ. હો, અહીંથી રોડ નીકળે છે જ્યાંથી આપણે જવાનું છે, જ્યાંથી આપણે આવ્યા હતા. કંઈ ખબર નહીં, વળતા નહીં કોઈ. હાલો આપણે હે ને ઘરે જઈને મળીશું. તો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે. ખડ વાટીને નંદીને નાખી દીધું છે ખડ, અને ઉડતા છે આપણે રેસ્ટ કરી હતી. 11:30 વાગી ગયા છે. સિલાઈ કામ કરે થોડું, એને કરવાનું કંઈ. બેઠા એ ફોન બંધ જોઈએ, ટીવી ચાલુ હતી પણ ટીવી બંધ કરી દીધી, કારણ કે સિલાઈ કામ કરવાની હોય એટલે. અને અત્યારે કંઈ કામ તો હે નહીં, આપણે ઘરે હોય એટલે ઓફિસ હોય જરાક કંઈક કામ હોય. અત્યારે કાંઈ એટલે કંઈ કામ છે નહીં, શાંતિથી આપણે એને ઉતારીને રહી. તો હવે આપણે વાત હતી કે પ્રોગ્રામમાં જવાનું છે કાકાની વાડી. કાંઈક ત્યાં હું ગયો ને તે મને કીધું કે
આપણે પ્રોગ્રામ કરવાનો છે આપણી વાડીએ કે આવી જવાનું છે. એટલે જો વાંધો ને હાલો આવી જાવ. પપ્પા તો ગયા છે બારે અને અમે 3 જણા છીએ, હું, મમ્મી ને બેન. તો ચાહું આપણે રાતે બ્લોગ ઉતારીશું. જેમ આની પહેલાં બ્લોગ ઉતાર્યો તો અમે દોસ્તર ગયા હતા બધે પ્રોગ્રામમાં, એવી રીતે જ છે. આજે ભજીયાનો છે, એ દિવસે કાજુ કરીનો હતો, કાજુ સિંગનો હતો. એટલે તો આજે વખતે આપણે જાશું ને વિડીયો ઉતારીશું, તમને બતાવશું અમારે ગામડાની મોજ કેવી હોય, ગામડાની લાઈફસ્ટાઈલ કેવી હોય. તો હાલો હવે આપણે છે ને ફોન બોન જોઈ અને મસ્તી કરી, બીજું તો કંઈ છે નહીં આપણી પાસે. તો હાલો અત્યારે મેંદડું એવું છે આમ જોવે છે, મેંદડું આપણી આમ જોવે, સલામી મારીને જ જાય અહીંથી, ઘરમાં તાછી એન્ટ્રી ન થાય, ખબર તમને. ચાલો આપણે બેસી ફોન બોન જોઈએ, રીલ્સ બીજું ઘુમેડી. ચાલો ત્યાં સુધી બાય બાય. તો હેલો ગાઈસ, અને આવી ગયા આપણે ફરી એકવાર, અને વાગી ગયા છે 4:45, 4:41 થઈ છે. તો આપણે જવાનું હવે થોડીક વારમાં કાકાની વાડીએ. તો ફ્રેશ થઈ ગયા એ કમ્પ્લીટ, કાકાની વાડી જવાનું પ્રોગ્રામ ઉપર જ થઈ ગયું. મમ્મી સિલાઈ કામ કરે છે ને આપણે બેઠા ફ્રેશ થઈને અત્યારે. તો હાલો આપણે હે ને ફ્રેશ તો થઈ ગયા, હવે કામ તો હે નહીં. હવે કાકાને ફોન કરી ક્યારે જવાનું છે, તો આપણે આપણી ડી લઈને સીધા વ્યા જાવ, એની ગાડીમાં વ્યા જવું. આપણી પાસે ભાઈ બીજી ગાડી રહીને H2R રહી એટલે બહાર કાઢવામાં તકલીફ પડે, બરોબર છે. તો એના કરતાં આપણે કાકાની ગાડીમાં જ વ્યા જાવ. તો હાલો આપણે કાકાને ફોન કરી જોઈ શું છે શું નહીં, એ પ્રમાણે આપણે જવાનું થાય ને. હાલો આપણે હે ને સીધા વાડીએ જ મળીશું. ત્યાં સુધી બાય બાય. તો આપણે આટલે કટિંગ કરી છે બેઠા બેઠા, હું કાકા બે કરી છે. હવે અહીં 2 જણા બેઠા, એક વાંહે હંતાઈ ગયો. પેલા પર બોલ તો માં પણ ચાલુમાં ઘડી ખરાબ એવું કટિંગ સ્ટાઈલ જુઓ. મેથીનું કટિંગ ચાલે, મેથીનું કટિંગ ચાલે ને આપણે કરી પાલકનું કટિંગ. જોવો એને લીલી લીલી પાલક. હાલો તો ખાવા હોય ની આવી જાવ ભજીયા, ગરમ ગરમ ભજીયા. વિડીયો એટલે આવી કાકા. હાલો ભજીયા ખાવા હોય તો આવી જાવ. આ છે સંજયભાઈ સાવલિયા, કારીગર છે. જુઓ હા ભાઈ ને તમે ઓળખતા જઈશો, કારણ કે આગલા વ્લોગમાં હતા આવડા ભાઈ. આપણે બનાવવામાં જ હતા કાજુ કરીનું શાક. એ તો આવ્યા કાંઈ એનું જોવાનું હોય. જેને ખાવાના હોય ને એક ઓર્ડર લખાવી દીજો એટલે હે ને આવી જાય, ઘરે પાર્સલ થઈ જાય. એનો ચાર્જ લાગશે અલગથી. હાલો ભાઈ 100 રૂપિયા કેસા ભાઈ. બાય બાય, ટાટા, ગુડ બાય. આજો ખાવાય તો એક બંધ તો સાવે ગાઈસ. આપણે કાલનો બ્લોગ અધૂરો જ હતો, રાતે આ પ્રોગ્રામમાં ગયા હતા, એ બ્લોગ પૂરો કરી દઈએ આપણે, બરોબર. અને બીજો બ્લોગ આપણે ચાલુ કરી દીધો હતો, તો એડિટ કરવાનું બાકી હતું, મૂકવાનું બાકી હતું. રિચાર્જ આપણી પાસે હતું નહીં, તો અટાણે આપણે રિચાર્જ કરી લીધું છે, અનલિમિટેડ 5G. તો હવે આપણે કરી લઈ, બરોબર. તો હાલો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પેલા હવે કરી દીજો. તો થેન્ક યુ સો મચ, બાય બાય.